મિત્રો, તાજેતરમાં વડાપ્રધાન મોદી થાઈલેન્ડની 2 દિવસની મુલાકાતે જઈ આવ્યા. આ યાત્રામાં ભારત માટે થાઈલેન્ડ વેપારનું ખૂબ જ મહત્વપૂર્ણ કેન્દ્ર છે અને સાથે સાથે સાંસ્કૃતિક સંબંધ ધરાવે છે તે પણ એક નાતો છે. થાઈલેન્ડની વાત કરીએ તો ત્યાં બૌદ્ધ સંસ્કૃતિ ખૂબ જ ફૂલી ફાલી છે. એનો પ્રારંભ ભારતમાં થયો હતો પણ ત્યાં ખૂબ જ વિકસી છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, વડાપ્રધાન મોદીએ ત્યાં રામાયણ નાટ્ય નિહાળ્યું ત્યારે આપણને પ્રશ્ન થાય કે થાઈલેન્ડમાં રામાયણ કેમ ભજવાતું હશે. મિત્રો, આપણે જણાવવાનું કે થાઈલેન્ડમાં દક્ષિણ ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ છે. ત્યાં આજે પણ તમિલ, મલય વગેરે ભાષા ચલણમાં છે. વડાપ્રધાન મોદી થાઈલેન્ડ ખાતે બિમસ્ટેકની મુલાકાતમાં ભાગ લેવા માટે ગયા હતા. બિમસ્ટેક સમિટ, મિત્રો આપને થાય કે બિમસ્ટેક એટલે શું છે, તો તેના માટે અલગથી આપણે એક વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર બનાવ્યો છે. રીવોય યુટ્યુબમાં આપ બિમસ્ટેક સર્ચ કરશો તો તે પણ આપણે ખ્યાલ આવશે કે બિમસ્ટેક શું છે, તેમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે. તો મોદીએ ત્યાં થાઈલેન્ડના પીએમ પેટોંગટાન શિનાવાત્રા સાથે બેઠક યોજી હતી અને થાઈલેન્ડના રાજા મહાવજીરા લોંગકોન તેમજ રાણી સુદીથાને પણ તેઓ મળ્યા હતા. આ ઉપરાંત ત્યાં વસતા હજારો ભારતીયોને પણ તેઓ મળ્યા હતા. થાઈલેન્ડમાં અનેક પ્રસિદ્ધ મંદિરો અને ખાસ કરીને બૌદ્ધ મંદિરો આવેલા છે. ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સંબંધો 2000 વર્ષથી જૂના છે. પ્રાચીન સમયમાં ભારતથી બૌદ્ધ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ થાઈલેન્ડ પહોંચી હતી. થાઈલેન્ડમાં રામાયણને રામકિયન તરીકે ઓળખવામાં આવે છે, જે ત્યાંની સંસ્કૃતિનો એક ભાગ છે. સમ્રાટ અશોકના સમયમાં બૌદ્ધ ભિક્ષુએ થાઈલેન્ડમાં બુદ્ધના ઉપદેશનો ફેલાવો કર્યો હતો. પ્રાચીન ભારતીય ગ્રંથોમાં થાઈલેન્ડને સ્વર્ણ ભૂમિ કે સોનાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. થાઈલેન્ડ અને ભારત વચ્ચેના વેપાર સંબંધો ખૂબ જ જૂના અને મજબૂત છે. 1943માં ભારતને આઝાદી મળ્યા પછી બંને દેશોએ ઔપચારિક સંબંધ શરૂ કર્યા. 2022માં બંને તેમના સંબંધની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી. શીત યુદ્ધ દરમિયાન જ્યારે વિશ્વ અમેરિકા અને રશિયા વચ્ચે વિભાજિત થયું હતું, ત્યારે ભારતની જેમ થાઈલેન્ડ પણ બિન જોડાણવાદી રહ્યું. છેલ્લા કેટલાક વર્ષોમાં થાઈલેન્ડે ભારતના માળખાગત સુવિધાઓ, રિયલ એસ્ટેટ, કૃષિ પ્રક્રિયા, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોટિવ, ફૂડ પ્રોસેસિંગ, હોસ્પિટાલિટી અને નવીનીકરણીય ઉર્જા જેવા ક્ષેત્રોમાં ખૂબ જ મોટા પાયે રોકાણ કર્યું છે. એક્ટ ઈસ્ટ પોલિસી એ ભારતની એક વ્યૂહાત્મક અને આર્થિક નીતિ ગણાય છે. વડાપ્રધાન મોદીએ 2014માં જ્યારે તેમની સરકારની શરૂઆત થઈ ત્યારે આ નીતિ ભારતની અગાઉની જે લુક ઈસ્ટ પોલિસી હતી તેને આગળ ધપાવી છે. અહીં આપણે જણાવું કે 1991માં તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ દ્વારા લુક ઈસ્ટ પોલિસી રજૂ કરવામાં આવી હતી. ભારતથી થાઈલેન્ડ લોકો કેમ જતા હોય છે તે પણ આપણે જણાવો. મિત્રો, ભારતથી ખૂબ જ નજીક હોવાથી ભારતીયો માટે તે સસ્તું પડે છે. વિમાની સેવાનો લાભ પણ મળે છે. અને બીજું, દક્ષિણ એશિયાઈ દેશોમાં થાઈલેન્ડ એ મહત્વનો દેશ છે, એટલે વેપારીઓ માટે પણ ખૂબ મહત્વનું છે. ત્રીજું સૌથી મોટું કારણ એ છે અહીં મળતી સ્પાની સેવાઓ, જે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અનેક ભારતીયો અહીં ખાસ મસાજ કરાવવા માટે જતા હોય છે. 2024માં ભારતમાંથી 21 લાખ લોકોએ થાઈલેન્ડની મુલાકાત કરી હતી. 2023ની સરખામણીમાં આ આશરે 30%નો વધારો છે. મલેશિયા અને ચીન પછી મોટાભાગના ભારતીય પ્રવાસીઓ થાઈલેન્ડની મુલાકાત લે છે. મિત્રો, મને આશા છે કે આ વિડીયો આપને પસંદ પડ્યો હશે. ન્યૂઝ, વ્યૂઝ, એનાલિસિસ માટે આપ જુઓ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.